તો સ્વર્ણિમ સંકુલ સ્કૂલમાં જે રીતે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે, સીધા જઈશું ઓફિસમાં પધારી અને આપણા ધર્મ પ્રમાણે પૂજાપાઠ કરી અને એનું પદ ગ્રહણ કરશે. કાંતિભાઈ, પૂર્વ ગૃહમંત્રી હર્ષભાઈનું કાર્યાલય આપણે ફાળવવામાં આવ્યું છે, એક્શન મોડ ઉપર રહેશે. એ પાર્ટી જે જવાબદારી હોય એ સારી રીતે નિભાવશે એની હું ખાતરી આપું. શ્રમ કૌશલ્ય વિભાગની જવાબદારી છે. મને 100% વિશ્વાસ છે કે ગુજરાતમાં ગયા વખતે લગભગ અમે ભરતી મેળા કર્યા હતા. લગભગ 55,000 થી 60,000 માણસોને જે નોકરી મળી હતી એનો ટાર્ગેટ એ છે કે આવતા વર્ષે 1,00,000 માણસોને નોકરી મળે એનો ટાર્ગેટ છે. અને બીજું જે નવી આઈટીઆઈ છે એમાં નવા કોર્સ જે લગતા હોય, માનો કે મોરબી છે તો એને ક્યાં લગતા કોર્સ છે, જ્યાં ઉદ્યોગને જરૂરિયાત છે એ ટાઈપની આઈટીઆઈમાં કોર્સ ચાલુ થાય ને વધારે માણસોને રોજીરોટી મળે ને કામ મળે અને સારી રીતે પગાર મળે એના અમારા પ્રયત્ન હશે. અન્નપૂર્ણા યોજનાને લઈને શું કહેશો? કારણ કે અન્નપૂર્ણા યોજના ખૂબ પ્રભાવિત છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના, હા, શ્રમિક જરૂરિયાત છે અને સારી રીતે એનું કામ મળશે. તો જે રીતે જમાવડો ત્યાં શરૂ થઈ ગયો છે, એક પછી એક તમામ મંત્રીઓ ત્યાં પહોંચી રહ્યા છે. 27 ઓક્ટોબરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના નવરચિત સરકાર એ સંપૂર્ણપણે કામગીરી જ્યારે કરતી જોવા મળશે. નવા મંત્રીઓ જ્યારે જોડાયા છે, આપ અત્યારે ટીવી સ્ક્રીન પર તમામ એક બાદ એક નેતાઓની, મંત્રીઓની ત્યાં ઉપસ્થિતિ જોવા મળી રહી છે. અને ત્યારબાદ આ બીજા દ્રશ્યો, અલગ બે દ્રશ્યો આપ અત્યારે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યાં સ્વર્ણિમ સંકુલ 1 ખાતે અલગ નેતાઓ પહોંચી રહ્યા છે. મહદઅંશે નવા મંત્રીઓ હોદ્દા સંભાળતાની સાથે જ આજથી કાર્યભાર પણ તેમનો શરૂ થઈ જશે. અને ત્યારબાદ દિવાળી પછી મોટાભાગના જે મંત્રીઓ છે તે પોતાની કામગીરી કરતા જોવા મળશે. અને બીજી તરફ કુબેર ડિંડોરને અત્યારે આપ જે રીતે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા હતા, અને હવે પ્રફુલભાઈ પાનસરિયાની અત્યારે ઉપસ્થિતિ જોવા મળી રહી છે, તેઓ પણ પહોંચ્યા છે. તો બીજી તરફ એક બાદ એક તમામ નેતાઓ અને મંત્રીઓ જે રીતે ત્યાં પહોંચી રહ્યા છે અને બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓની પણ ત્યાં ઉપસ્થિતિ જોવા મળી રહી છે. અને બીજી તરફ જ્યારે ડેપ્યુટી સીએમ જેમને પદ એ મળવા જઈ રહ્યો છે તેમને ગઈકાલે ખાતાઓની અલગ પ્રકારે ફાળવણી કરવામાં આવી. હર્ષ સંઘવી થોડીક જ વારમાં ત્યાં પહોંચી જશે. અને બીજી તરફ જે ઓફિસ છે તેને પણ સજાવી દેવામાં આવી છે, ફૂલોથી ઓફિસને સજાવવામાં આવી છે. નોંધનીય છે કે પૂર્વ ડેપ્યુટી સીએમને પણ એ જ ઓફિસની ફાળવણી કરવામાં આવી હતી જે હર્ષ સંઘવીને આપવામાં આવી છે. અને થોડીક જ વારમાં જ્યારે તેમની ઉપસ્થિતિ આપ ત્યાં જોશો, ત્યાં પૂજા અર્ચના કર્યા બાદ તેઓ પોતાનું પદ સંભાળશે. મહદઅંશે તમામ પ્રકારના જે મંત્રીઓ હતા તે હોદ્દા સંભાળી અને આજથી પોતાનું કાર્ય શરૂ કરશે. નવા મંત્રીમંડળની રચના થઈ ગઈ બાદ નવા મંત્રીઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. અને હવે મોટાભાગના જ્યારે નવા મંત્રીઓ જોડાયા છે, નવા વિચાર શ્રેણીની સાથે આ વખતે કામગીરી કરતા જોવા મળશે. નવા નેતાઓની પણ જ્યારે આ વખતે તેમને પણ સ્થાન આપવામાં આવ્યું છે. મહદઅંશે અલગ પ્રકારની ચોક્કસ જ્ઞાતિ સહિત અલગ પ્રકારની વિચાર શ્રેણી અને અલગ પ્રકારની જ્ઞાતિઓના મંત્રીઓને પણ લેવામાં આવ્યા છે. તો અત્યારે લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં હર્ષ સંઘવીની ઉપસ્થિતિ આપ જોઈ રહ્યા છો. તેઓ પહોંચી ગયા છે અત્યારે સ્વર્ણિમ સંકુલમાં અને હવે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ફૂલોનો પુષ્પ અને ગુચ્છ આપીને તેમનું સ્વાગત જે રીતે કરવામાં આવી રહ્યું છે. તમામ પ્રકારના મંત્રીઓ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. આજનો દિવસ ઐતિહાસિક પણ છે. બીજી તરફના જે અત્યારે લાઈવ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અત્યારે ત્યાં લાઈવ દેખાઈ રહ્યા છે. તેઓ પહોંચ્યા છે સંકુલ ખાતે. ભવ્યથી ભવ્ય રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે ટીવી 13 ગુજરાતીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો. મહત્વનું છે કે એક બાદ એક તમામ મંત્રીઓ પહેલા ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ હવે હર્ષ સંઘવીની પણ આપ ત્યાં ઉપસ્થિતિ જોઈ રહ્યા છો. તમામ લોકોને અભિવાદન ઝીલતા તેઓ જોવા મળી રહ્યા છે. અને ત્યારબાદ એક તરફ તેમની ઓફિસને પણ સજાવી દેવામાં આવ્યું છે અને બીજી તરફ હવે જ્યારે તેઓ પોતાનો કાર્યભાર સંભાળવાના છે, આવનારા સમયમાં તેઓ પણ શ્રેષ્ઠ કામગીરી કરતા જોવા મળશે. અત્યારે તેઓ પહોંચી ગયા છે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે, જ્યાં પહેલાથી જ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. અને બીજી તરફ હવે જ્યારે તેઓ પોતાનો ચાર્જ પણ સંભાળશે, મહત્વનું છે કે નાયબ મુખ્ય મંત્રી તરીકે તેઓ પોતાનો ચાર્જ સંભાળવાના છે. ગતરોજ તેઓ દ્વારા શપથ લેવામાં આવી હતી
બીજી તરફ અલગ અલગ મંત્રીઓ પણ જે રીતે શપથ લેતા જોવા મળ્યા હતા અને મોટાભાગના મંત્રીઓએ શપથ લઈ લીધા પછી હવે દિવાળી પછી કાર્યભાર પણ જે રીતે શરૂ થશે, પરંતુ આજે પણ મોટાભાગના નેતાઓએ જે રીતે કાર્યભાર સંભાળ્યા પછી કામગીરી શરૂ કરતા જોવા મળ્યા, પરંતુ બીજી તરફના અલગ અલગ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. એક તરફ જ્યારે મંત્રી તરીકે તેમણે શપથ લીધું, નાયબ મુખ્યમંત્રી તરીકે તેમણે શપથ લીધી અને બીજી તરફ હવે આજે ચાર્જ તેઓ સંભાળવાના છે. પોતાના હોદ્દા ઉપર બેસીને આવનારા સમયમાં ગુજરાતને એક અલગ દિશામાં લઈ જવા માટે પણ તેઓ યોગદાન આપવાના છે. મહત્વનું છે કે અલગ અલગ ત્યાં મંત્રીઓની ઉપસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે અને ઓફિસની બહાર કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. કુમકુમ તિલક કરીને જે અંદર હવે જતા જોવા મળશે તમામ નેતાઓ, તેના પહેલાં કુમકુમ તિલક કરીને જે પૂજા વિધિ થતી હોય છે તેની શરૂઆત અહીંયા કરવામાં આવી છે. જોકે દિવાળીનો તહેવાર છે અને નવા વર્ષના નિમિત્તે અમુક મિની વેકેશન પણ જોકે જાહેર કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ જે સંપૂર્ણ કામગીરી કરવામાં આવતી હોય છે તે પણ જોવા મળશે. પહોંચી ગયા છે હર્ષ સંઘવી અને ત્યારબાદ તેમનું પહેલાં સ્વાગત કરવામાં આવ્યું. બુકે આપીને તેમનું સ્વાગત કરી અને ત્યારબાદ તમામ લોકો અંદર પહોંચ્યા છે અને હવે થોડાક જ સમય પછી જ્યારે પૂજા અર્ચના કર્યા બાદ તેઓ પોતાનો કાર્યભાર સંભાળશે, એટલે કે ચાર્જ સંભાળવાના છે. એ ઓફિસને પણ શણગારવામાં આવી છે, ફૂલોથી ઓફિસને શણગારવામાં આવી. અલગ અલગ બે દ્રશ્યો આપ અત્યારે લાઈવ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. એક તરફ જે રીતે હર્ષ સંઘવી જોવા મળી રહ્યા છે અને બીજી તરફ વિધિવત રીતે જે રીતે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે એ તેની શરૂઆત થઈ ચૂકી છે. તો બીજી તરફ મંત્રીઓનો જમાવડો પણ અત્યારે એક બાદ એક સામે આવી રહ્યો છે. પૂજા અર્ચના ત્યાં કરવામાં આવી રહી છે ઓફિસની બહાર, કારણ કે અત્યારે ગૃહપ્રવેશ તેમનું થવાનું છે અને તેના પહેલાંના આ દ્રશ્યો લાઈવ અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. મહત્વનું છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ત્યાં ઉપસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને બીજી તરફ જે રીતે કાર્યભાર તેઓ સંભાળવાના છે તેમની કેબિનના અત્યારે આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં તેમને ઓફિસની ફાળવણી કરવામાં આવી છે. એ ઓફિસને પણ શણગારવામાં આવી છે અને તમામ લોકો તેમની સાથે સાથે જોવા મળી રહ્યા છે. અત્યારે હર્ષ સંઘવીની ત્યાં ઉપસ્થિતિ જોવા મળી રહી છે. આજે તેઓ કાર્યભાર સંભાળવાના છે. નવી મંત્રીમંડળની રચના બાદ આ પહેલાંના દ્રશ્યો જે ઐતિહાસિક પોતાનામાં જ, કારણ કે તેઓએ જે રીતે મંત્રી પદની શપથ લીધી અને ત્યારબાદ આજે તેઓ પહોંચી ગયા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. એક તરફ દિવાળીની શરૂઆત આજથી થઈ ચૂકી છે અને બીજી તરફ ત્યાં હર્ષ સંઘવીની ઉપસ્થિતિ જોવા મળી રહી છે. હર્ષ સંઘવી સાથે અનેક મંત્રીઓની પણ ત્યાં ઉપસ્થિતિ જોવા મળી રહી છે અને બીજી તરફ ઓફિસને પણ શણગારવામાં આવી છે. એ જ ઓફિસની ફાળવણી કરવામાં આવી છે જે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને આપવામાં આવી હતી અને એ જ ઓફિસને શણગારવામાં આવી છે. થોડાક જ સમય પછી જ્યારે પૂજા અર્ચના થઈ ગયા બાદ તેઓ ત્યાં વિરાજમાન થશે, ચાર્જ સંભાળશે અને આવનારા સમયમાં કામગીરી કરતા જોવા મળશે નાયબ મુખ્યમંત્રી તરીકે. તેના પહેલાંના આ દ્રશ્યો. બીજી તરફની આપ જે કેબિન જોઈ રહ્યા છો, અલગ અલગ ઓફિસમાં અલગ અલગ ચેમ્બર્સમાં અલગ અલગ મંત્રીઓને કેબિનની ફાળવણી કરવામાં આવી છે અને બીજી તરફ તમામ લોકો હજુ પણ એમને સ્વાગતભર્યું માહોલ આપી રહ્યા છે, શુભેચ્છાઓ આપી રહ્યા છે, કારણ કે ડેપ્યુટી સીએમ તરીકે હવે આવનારા સમયમાં તેઓ જવાબદારી નિભાવવાના છે. અત્યારે આ એક્સક્લુઝિવ દ્રશ્યો TV13 ગુજરાતીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો, જ્યાં સુંદર ઓફિસને સજાવવામાં આવી છે, ફૂલોથી શણગાર કરવામાં આવ્યું છે અને તેમની સાથે અલગ અલગ દિગ્ગજ નેતાઓની પણ ત્યાં ઉપસ્થિતિ સામે જોવા મળી રહી છે અને થોડીક જ સમય પછી તેઓ પોતાનો કાર્યભાર પણ સંભાળવાના છે. મહત્વનું છે કે તહેવારોનો પ્રારંભ થતાની સાથે જ તમામ હોદ્દા સંભાળ્યા બાદ આવનારા સમયમાં તમામ મંત્રીઓ પોતાના મત વિસ્તારમાં પણ જશે, ત્યાં પણ કામગીરી કરતા જોવા મળશે. સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે તમામ મંત્રીઓ. ભૂપેન્દ્ર પટેલની સરકારના નવી મંત્રીમંડળની જ્યારે આ વાત થઈ રહી હોય એવા સમયમાં દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ પણ અત્યારે આપ જોઈ રહ્યા છો. મહત્વનું છે કે હર્ષ સંઘવીની જ્યારે ઉપસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે, તમામ લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. તેના એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે TV13 ગુજરાતીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો અને ત્યારબાદ અંદર જતા તમામ મંત્રીઓ જોવા મળી રહ્યા છે. ત્યાં ભવ્યથી ભવ્ય રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તમામ લોકોએ તેમને શુભકામનાઓ પણ આપી છે અને બીજી તરફ એ કેબિનને પણ જે ચેમ્બર એમને આપવામાં આવ્યું છે, કેબિનને પણ સુંદર શણગારવામાં આવી છે, ફૂલોથી એ ઓફિસને સજાવવામાં આવી છે. અલગ અલગ બે દ્રશ્યો આપની સમક્ષ અમે મૂકી રહ્યા છીએ. ગુજરાતની રાજનીતિમાં જ્યારે દાદાની સરકારના મંત્રીમંડળમાં નવા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે, ત્યારે
સૌથી મહત્વનું કહી શકાય એવું પદ જ્યારે નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીને મળ્યા બાદ તેઓ અત્યારે જોવા મળી રહ્યા છે, પહોંચ્યા છે ત્યાં કેબિનની બહાર અત્યારે તેમની ઉપસ્થિતિ જોવા મળી રહી છે। વિધિવત રીતે પૂજા અર્ચના કરી અને જે પણ પારંપરિક રીતે વિધિ થતી હોય છે એ વિધિ કરવામાં આવી રહી છે। અને બીજી તરફ રીવાબા જાડેજાને અત્યારે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, તેમની પણ ત્યાં ઉપસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, એટલે કે મોટાભાગના તમામ લોકો પહોંચી રહ્યા છે। એક બાદ એક તમામ લોકોનો જમાવડો ગાંધીનગર ખાતે જોવા મળી રહ્યો છે। ત્યાં દિવાળી જેવો માહોલ છે। તમામ લોકો જ્યારે પદગ્રહણ થઈ ગયા બાદ પોતાનો ચાર્જ સંભાળી રહ્યા હોય એવા સમયમાં હર્ષ સંઘવીની ખાસ ત્યાં ઉપસ્થિતિ જોવા મળી રહી છે। પૂજા અર્ચના અને તમામ પ્રકારની વિધિ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ તેઓ પોતાનો કાર્યભાર સંભાળશે અને આજે તે પોતાનો ચાર્જ સંભાળ્યા બાદ કાર્ય શરૂ કરી દેશે। મહત્વનું છે કે બીજા તમામ જે મંત્રીઓ છે તે પણ પોતાનો ચાર્જ સંભાળ્યા બાદ દિવાળી સુધીમાં સરખી રીતે કામગીરી કરતા એ પણ જોવા મળશે, એટલે કે પુનઃ દિવાળી પૂર્ણ થઈ ગયા પછી સંપૂર્ણપણે તમામ નવનિર્મિત જે મંત્રીઓ છે તે કામગીરી કરતા જોવા મળશે। અને મહત્વનું છે કે નવા મંત્રીઓ આજે જ્યારે પોતાનો હોદ્દો સંભાળી લેશે ત્યારબાદ પુનઃ તે પણ કામગીરી કરતા જોવા મળશે। આવનારા સમયમાં અલગ અલગ જે તે મત વિસ્તાર તેમના હશે એ વિસ્તારોમાં જઈને કામગીરી કરતા જોવા મળશે। તમામ લોકો સાથે મળવાના છે। આવનારા સમયમાં અલગ અને વધુ સારી રીતે કામગીરી કઈ રીતે કરી શકાય તે માટે પણ એક બાદ એક બેઠક થવાની છે। બીજી તરફ જે નવા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે તે લોકો પણ પોતાની શ્રેષ્ઠ કામગીરી બતાવતા જોવા મળશે। પરંતુ અત્યારના આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ દ્રશ્યો TV13 ગુજરાતીના માધ્યમથી, જ્યાં પૂજા વિધિ જે છે તે કરવામાં આવી રહી છે। સમગ્ર ઓફિસને સજાવી દેવામાં આવી છે અને તેઓ જ્યારે પદભાર સંભાળી રહ્યા હોય તે પ્રકારના અત્યારે લાઈવ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યાં ઓફિસની બહાર તેમની ઉપસ્થિતિ જોવા મળી રહી છે। પૂજા અર્ચના કરવામાં આવી રહી છે, જે પણ વિધિ હોય છે એ વિધિ પૂરી કરવામાં આવી રહી છે અને વિધિ થઈ ગયા પછી એ સત્તાવાર રીતે પોતાનો હોદ્દો આજે સંભાળી અને ત્યારબાદ પોતાના કાર્યની શરૂઆત કરશે। તેના પહેલાંના અત્યારે આ દ્રશ્યો આપ જુઓ ટીવી સ્ક્રીન પર, જ્યાં પહેલાં ભવ્યથી ભવ્ય રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું જ્યારે તેઓ પહોંચ્યા અને બીજી તરફ હવે અંદર જતાની સાથે જ પહોંચ્યા છે સ્વર્ણિમ સંકુલ 2ના બીજા માળ પર તેમને જે નાયબ મુખ્યમંત્રી પદની ઓફિસ ફાળવવામાં આવી છે। આજે તેઓ અહીં ચાર્જ લેવા માટે પહોંચ્યા છે। શુભ મુહૂર્તમાં તેમણે પ્રવેશ પૂજન કર્યું છે। જોઈ શકાય છે કે શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે તેઓ પૂજન કરી રહ્યા છે। પૂજન પૂર્ણ થયા બાદ તેઓ ઓફિસમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ તેઓ જે પૂજા છે તે કરવાના છે। તેમના ફેમિલી મેમ્બર્સ જે છે તેઓ પણ અહીંયા પહોંચી ચૂક્યા છે। સાથે સાથે જ પૂર્વ રાજ્યમંત્રી મુકેશ પટેલ પણ અહીંયા ઉપસ્થિત છે। રમણલાલ વોરા પણ ઉપસ્થિત છે। ડીઆઈજી અને એસપી પણ અહીંયા પહોંચ્યા છે। શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હર્ષ સંઘવી પૂજન કરી રહ્યા છે। પ્રવેશ પૂજા ચાલી રહી છે। પ્રવેશ પૂજન પૂર્ણ કર્યા બાદ તેઓ પ્રવેશ પૂજન પૂર્ણ કર્યા બાદ તેઓ અહીં તેમની મુખ્ય ઓફિસ જે બેઠક વ્યવસ્થા છે ત્યાં તેઓ પૂજન માટે પહોંચશે। મહત્વપૂર્ણ છે કે આજે તેમનો પરિવાર પણ અહીંયા ઉપસ્થિત છે। બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે। જ્યારે હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી તરીકે ચાર્જ લેવા જઈ રહ્યા છે। ગૃહ વિભાગ અને રમતગમત વિભાગ તેમની પાસે યથાવત રાખવામાં આવ્યા છે। હાલ વાત કરીએ જો તેમના આગમન સમયની તો સ્વર્ણિમ સંકુલ 1 ખાતે જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે કાર્યકર્તાઓ તરફથી વંદે માતરમના નારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। હર્ષ સંઘવી પહોંચ્યા છે તેમની મુખ્ય ઓફિસ ખાતે। જોઈ શકાય છે તેઓ પૂજન કરશે હમણાં અને સાથે સાથે તેઓ જે ખુરશી પર બિરાજમાન થવાના છે એ ખુરશી પર તેઓ ચાર્જ લઈ રહ્યા છે। જોઈ શકાય છે હર્ષ સંઘવી તેમના જે આ બેસવાના છે તે ટેબલ અને ટેબલ ખાતે તેઓ પૂજન કરી રહ્યા છે। ચાર્જ લેશે હર્ષ સંઘવી, બેસી રહ્યા છે તેઓ ખુરશીમાં બેસતા પહેલા તેઓ પૂજન કરી રહ્યા છે। તસવીરને હાથ જોડી અને આશીર્વાદ લઈ રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે હર્ષ સંઘવી પહોંચી ચૂક્યા છે અને હાલ તેઓ ચાર્જ લઈ રહ્યા છે। ટેબલ ખાતે તેમણે પૂજન કર્યું અને સાથે સાથે જ તસવીરના આશીર્વાદ લઈ અને તેઓ ચાર્જ લઈ રહ્યા છે।
પ્રવેશ પૂજન કર્યા બાદ તેમણે મુખ્ય ઓફિસમાં પગ મૂક્યો છે અને હવે ટેબલનું પૂજન કરવા જઈ રહ્યા છે. જોઈ શકાય છે કે હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી તરીકે ચાર્જ લેવા પહોંચ્યા છે. પ્રવેશ પૂજા બાદ તેમણે ઓફિસમાં પ્રવેશ કર્યો અને હવે તેઓએ ટેબલનું પૂજન કર્યા બાદ તસવીર પૂજન કરી રહ્યા છે, ભગવાનના ફોટાનું પૂજન કરી રહ્યા છે. અને સાથે સાથે જ મહત્વનું છે કે આજે તેમનો પરિવાર પણ અહીંયા ઉપસ્થિત છે. બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીંયા આવ્યા છે અને જે માહોલ જોવામાં આવી રહ્યો છે, બુકે સાથે આજે કાર્યકર્તાઓ તેમના નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રીને શુભેચ્છા પાઠવવા અહીંયા પહોંચ્યા છે. જે રીતે અત્યારે માહોલ સામે આવી રહ્યો છે, જોઈ શકો છો નાયબ મુખ્યમંત્રી અહીંયા પહોંચ્યા છે, ચાર્જ લીધો છે તેમણે, ટેબલનું પૂજન કર્યું છે અને સાથે સાથે જ હવે તેઓ પૂજા કરવા માટે બેસી રહ્યા છે. અલ્પેશ ઠાકોર અને પૂર્વ રાજ્યમંત્રી મુકેશ પટેલ તેમની સાથે પૂજામાં બેસશે, જોઈ શકાય છે. હર્ષ સંઘવી ચાર્જ લેવા માટે પહોંચ્યા છે અને જે માહોલ છે તે જોઈ શકાય છે. તેઓ હાલ હર્ષ સંઘવી સાથે અલ્પેશ ઠાકોર અને યુવા મોરચા, ભાજપના યુવા મોરચા પ્રમુખ પણ છે, મેયર પણ બેઠા છે સાથે. શું છે એ તો રે ભાઈ, ના પડે ના પડે, ધન્યવાદ, ઓપ્શન નથી મારી પાસે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં પૂજા વિધિ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે બીજી તરફ રીવાબા જાડેજા જેઓ જે દ્રશ્યો છે તે આપ જોઈ રહ્યા છો હર્ષ સંઘવી સાથે તો પૂજા વિધિની જે રીતે વિધિવત રીતે શરૂઆત થઈ છે અને બીજી તરફ રીવાબા જાડેજા પણ બેઠા છે પૂજા વિધિ કરવા. તેમના પતિની પણ ખાસ ત્યાં ઉપસ્થિતિ અત્યારે આજે જોવા મળી રહી છે અને બીજી તરફ નાયબ મુખ્યમંત્રી તરીકે પોતાનો કાર્યભાર સંભાળ્યા બાદ હવે જે રીતે આ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. આ લાઈવ દ્રશ્યો અત્યારે TV13 ગુજરાતીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો જ્યાં વિધિવત રીતે શરૂઆત થઈ ચૂકી છે. આવનારા સમયમાં ગુજરાતમાં શ્રેષ્ઠ કામગીરી કરવા માટેની તેના પહેલાં પૂજા વિધિ કરવામાં આવી રહી છે. તેમની સાથે બીજા દિગ્ગજ નેતાઓની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે. અલગ અલગ મંત્રીઓ આજે ગાંધીનગર ખાતે તમામ લોકો પહોંચ્યા છે અને દિવાળીના મિની વેકેશન કામગીરી ત્યારબાદ શરૂ થશે અને તમામ જે મંત્રીઓ છે પોતાના મત વિસ્તારમાં જઈને આવનારા સમયમાં કામગીરી પણ કરતા જોવા મળશે. નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ ચાર્જ જે રીતે સંભાળ્યો, આ ચાર્જ સંભાળી રહ્યા છે તે પૂજા વિધિ કરતા જોવા મળી રહ્યા છે. તેમની સાથે અલગ અલગ દિગ્ગજ નેતાઓની અને મંત્રીઓની પણ ઉપસ્થિતિ છે. અત્યારે પૂજા અર્ચના કરવામાં આવી રહી છે અને ત્યારબાદ તેઓ કામગીરી કરતા જોવા મળશે. મહત્વનું છે કે અલગ અલગ મંત્રીઓ પણ અત્યારે તેમની સાથે ત્યાં ઉપસ્થિતિ તેમની પણ જોવા મળી રહી છે. એક તરફ નાયબ મુખ્યમંત્રી અને બીજી તરફ રીવાબા જાડેજા જે પણ પૂજા અર્ચના કરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને તેમની સાથે તેમના પતિની પણ ખાસ ઉપસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે. એટલે કે તેઓ પણ આજે ત્યાં પધાર્યા છે અને બીજી તરફ હર્ષ સંઘવીની પણ ફેમિલી તેમની સાથે આજે ત્યાં પહોંચી છે. તમામ પરિવારજનો ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. તમામ પરિવારના સાથે તેઓ ત્યાં પહોંચ્યા. સૌથી પહેલાં તેમનું ભવ્યથી ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને બીજી તરફ જ્યારે તેઓ અંદર પહોંચ્યા ખુરશી પર બેસતાની સાથે જ તેમને હવે પૂજા વિધિમાં બેસવાની અને વિધિવત રીતે જે શરૂઆત કરી છે આવનારા સમયમાં શ્રેષ્ઠ કામગીરી કરતા તેઓ જોવા મળશે. નવા મંત્રીમંડળની રચના બાદ તમામ જે મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવી તો બીજી તરફ હવે પદભાર સંભાળ્યા બાદ તમામ નેતાઓ પોતાની કામગીરી કરતા જોવા મળશે. તમામ મંત્રીઓ આવનારા સમયમાં એ કામગીરીમાં વ્યસ્ત થઈ જશે. મહત્વનું છે કે આ કામગીરી જે કરવામાં આવશે તેના પહેલાંના આ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં આજે વિધિવત રીતે શરૂઆત થઈ ચૂકી છે. તમામ મંત્રીઓની ત્યાં ઉપસ્થિતિ જોવા મળી રહી છે. ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે મોટી સંખ્યામાં તમામ મંત્રીઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા છે. વિજય મુહૂર્તમાં મંત્રી તરીકે ચાર્જ રીવાબા જાડેજાએ પણ સંભાળ્યો છે. બીજી તરફ તેમની સાથે જે રીતે રવિન્દ્ર જાડેજા પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે, દીકરી પણ સાથે છે અને બીજી તરફ
કૌશિક વેકરિયા સહિત કાંતિ અમૃતિયા પણ ત્યાં પહોંચ્યા. કાર્યભાર તેમના તરફથી પણ સંભાળવામાં આવ્યો છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓ આજે કાર્યભાર સંભાળતાની સાથે જ પ્રારંભ થઈ ચૂક્યો છે. અલગ અલગ મંત્રીઓ ત્યાં પહોંચી રહ્યા છે અને ત્યારબાદ વિજય મુહૂર્તમાં તમામ મંત્રીઓ ચાર્જ સંભાળી રહ્યા છે અને ત્યારબાદ આવનારા સમયમાં વિધિવત રીતે કામગીરી કરતા પણ જોવા મળશે. દિવાળી અને નવા વર્ષના નિમિત્તે 26 ઓક્ટોબર સુધી સચિવાલયમાં વેકેશન રહેશે અને 27 ઓગસ્ટથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવરચિત સરકાર સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે. નોંધનીય છે કે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં આજે નવા પ્રધાનોના આવકાર માટે ખાસ આયોજન કરવામાં આવ્યું અને બીજી તરફ રીવાબા જાડેજાએ પણ પદભાર સંભાળ્યો છે. ત્યાં તેમની ફેમિલી પણ તેમની સાથે ઉપસ્થિત જોવા મળી રહી છે. રીવાબા જાડેજાએ પણ મંત્રીપદના શપથ લીધા બાદ આજે વિજય મુહૂર્તમાં તેમને પણ ચાર્જ સંભાળ્યો અને બીજી તરફના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં હર્ષ સંઘવી પૂજા વિધિમાં બેઠા છે. ત્યાં સંપૂર્ણપણે જ રીતે વિધિવત રીતે પૂજા કરવામાં આવતી હોય છે. ત્યાં તેમની ઉપસ્થિતિ જોવા મળી રહી છે. વિધિવત રીતે પૂજા અર્ચન કર્યા બાદ હવે આવનારા સમયમાં તેઓ કામગીરી કરતા જોવા મળશે. જ્યારે તેમને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું, ખૂબ જ સારી રીતે અને શ્રેષ્ઠ પ્રદર્શન તેમના તરફથી અલગ અલગ વિભાગમાં કરવામાં આવ્યું છે અને તેમને બઢતી પ્રમોશન આપીને નાયબ મુખ્યમંત્રી તરીકેનું પદ આપવામાં આવ્યું અને હવે એ પદ પર પણ તેઓ શ્રેષ્ઠ કામગીરી કરતા આવનારા સમયમાં જોવા મળશે. મંત્રીઓ છે તે તેમની ઓફિસનો ચાર્જ છે તે સંભાળી રહ્યા છે. અત્યારે રીવાબા છે તે અને તેમની દીકરી છે તેમની ચેમ્બર્સ ખાતે પૂજા વિધિ છે તેમાં જોડાયા છે. રીવાબા જાડેજા છે તેમને પહેલી વખત મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે અને પહેલીવાર તેઓ મંત્રી બન્યા છે. ત્યારે અત્યારે પૂજા વિધિ કરીને તેમને વિધિવત રીતે ચાર્જ છે તે સંભાળ્યો છે. આ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગ છે તેમને આપવામાં આવે છે. તેમની સાથે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા છે તે પણ અહીંયા હાજર છે. જોઈ શકાય છે રવિન્દ્ર જાડેજા પણ તેમની સાથે જોડાયા છે. ગઈકાલે પણ જ્યારે શપથ ગ્રહણ કાર્યક્રમ હતો ત્યારે રવિન્દ્ર જાડેજા જોડાયા હતા. ત્યારે આજે વિધિવત રીતે રીવાબા જાડેજાએ તેમના ઓફિસનો ચાર્જ છે તે સંભાળ્યું છે અને તેમની સાથે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ જોડાયા હતા. કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે મૌલિક ઉપાધ્યાય, TV13 ગુજરાતી, ગાંધીનગર. જુઓ જ્યાં ગણેશજીની પૂજા અર્ચના અત્યારે કરવામાં આવી રહી છે. નાયબ મુખ્યમંત્રી તરીકે તેઓ કામગીરી કરશે તેના પહેલાં આ પૂજા અર્ચના કરતા તેઓ જોવા મળી રહ્યા છે. લાઈવ દ્રશ્યો અત્યારે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો જ્યાં તેમના આ મિશન પહેલાંના દ્રશ્યો છે. પોતાના પદભાર સંભાળ્યા પહેલાં આજે પૂજા વિધિ કરવામાં આવતી હોય છે. વિજય મુહૂર્તમાં જ્યારે તેઓ પોતાનું પદ સંભાળવા જઈ રહ્યા હોય એવા સમયમાં નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ ચાર્જ સંભાળ્યું અને વિધિવત રીતે પૂજા અર્ચના કરતા જોવા મળી રહ્યા છે. અલગ અલગ બે દ્રશ્યો, એક તરફ રીવાબા જાડેજા પોતાની ફેમિલી સાથે ત્યાં પહોંચ્યા છે અને બીજી તરફ જેમને હવે ગૃહ રાજ્યમંત્રી તરીકે પહેલાં તેમને હવાલો સોંપવામાં આવ્યો જેમાં તેમને શ્રેષ્ઠ કામગીરી કરી અને હવે તેમને નાયબ મુખ્યમંત્રી તરીકે પદ આપવામાં આવ્યું. ચાર્જ સંભાળ્યા બાદ પૂજા અર્ચના કરી રહ્યા છે. વિધિવત રીતે જે રીતે તેઓ પૂજા કરતા જોવા મળ્યા છે. વિજય મુહૂર્તમાં પોતાના શપથ લીધા પછી અને હવે ચાર્જ સંભાળ્યા બાદ પૂજા અર્ચના કરી રહ્યા છે. ગાંધીનગરમાં આજે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે મોટી સંખ્યામાં ભાજપના તમામ કાર્યકર્તાઓ, દિગ્ગજ નેતાઓ, મંત્રીઓ, નવા બનેલા મંત્રીઓ, તમામ લોકો આજે જોવા મળી રહ્યા છે. દિવાળીનો પાવન પર્વ અને એવા સમયમાં મંત્રીમંડળની જે રચના થઈ છે એમાં નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોતાનો ચાર્જ સંભાળી રહ્યા છે અને ત્યારબાદ શ્રેષ્ઠ કામગીરી તેઓ કરતા જોવા મળશે. રીવાબા જાડેજા જ્યાં સમક્ષ પોતાની ફેમિલી સાથે ઊભા છે, તેમની સાથે તમામ તેમના પરિવારજનોની પણ ત્યાં ઉપસ્થિતિ જોવા મળી રહી છે. મીડિયા સાથે વાતચીત પણ કરતા દેખાઈ રહ્યા છે અને બીજી તરફ લોકો એમનું સ્વાગત પણ કરી રહ્યા છે અને સાથે જ આભાર પણ તેઓ વ્યક્ત કરતા દેખાઈ રહ્યા છે. જે પૂજા વિધિ કરવાની હોય છે, પૂજા વિધિ કર્યા બાદ અત્યારના દ્રશ્ય જુઓ જ્યાં ટેબલની પૂજા વિધિ તેઓ કરતા જોવા મળી રહ્યા છે.
ટેબલને કુમકુમ તિલક કરતા દેખાઈ રહ્યા છે. રીવાબા જાડેજા એક્સક્લુઝિવ દ્રશ્યો આપ ટીવી 13 ગુજરાતીના માધ્યમથી જુઓ, જ્યાં પોતાની ખુરશી અને ટેબલ જ્યાં તેઓ ઉપસ્થિત છે ત્યાં પૂજા તિલક કરતા જોવા મળી રહ્યા છે, એટલે કે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે અને હવે આગળની કામગીરી કરતા તેઓ જોવા મળશે. સૌથી યુવા મંત્રી તરીકે રીવાબા જાડેજા પહેલાં ધારાસભ્ય તરીકે પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન તેમને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું અને હવે મંત્રી તરીકે જ્યારે તેઓ કામગીરી કરતા આવનારા સમયમાં જોવા મળશે. જોઈ શકો છો અત્યારના આ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો, જ્યાં રીવાબા જાડેજાએ વિજય મુહૂર્તમાં મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો છે. તેમની સાથે તેમના પતિની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે, દીકરી પણ સાથે હાજર છે. તો તેમની સાથે જ તેઓ ત્યાં વિરાજમાન થયા છે, પદભાર સંભાળી લીધો છે. આવનારા સમયમાં શ્રેષ્ઠ કામગીરી એક યુવા મંત્રી તરીકે નવા વિચારોની સાથે કામગીરી કરતા તેઓ જોવા મળશે અને અત્યારે પૂજા વિધિ સંપન્ન થતાની સાથે જ તેઓ ત્યાં વિરાજમાન થયા છે. આ લાઈવ દ્રશ્યો અત્યારે ટીવી 13 ગુજરાતીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો, જ્યાં શ્રેષ્ઠ કામગીરી તેઓ કરતા જોવા મળી રહ્યા છે. રીવાબા જાડેજાએ ચાર્જ સંભાળી રહ્યા છે અને ત્યારબાદ આવનારા સમયમાં તેઓ પોતાના મત વિસ્તારમાં પણ જશે, મુલાકાત પણ લેશે. જેમ કે પોતાના મત વિસ્તારમાં તેઓ સતત કામગીરી કરતા પણ જોવા મળતા હોય છે અને જે તે વિસ્તારમાં જ્યારે તેઓ પહોંચે છે પોતાના મત વિસ્તારમાં પણ લોકો સાથે પણ વાતચીત કરતા હોય છે. બીજા તરફના દ્રશ્યો જે સામે આવ્યા છે, નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી પૂજા અર્ચના કરી રહ્યા છે, આરતી ઉતારી રહ્યા છે અને જે પૂજા વિધિ થઈ ગયા બાદ તેઓ પણ પોતાના કામની શરૂઆત કરશે. નોંધનીય છે કે અત્યારે ગાંધીનગર ખાતે જે જમાવડો જોવા મળી રહ્યો છે, કારણ કે નવા મંત્રીઓ જે તમામ બન્યા છે, કેબિનેટ વિસ્તરણ થયું, નવા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું અને તમામ મંત્રીઓ એક બાદ એક વિજય મુહૂર્તમાં ચાર્જ સંભાળી રહ્યા છે અને આ તમામની વચ્ચે નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી ચાર્જ સંભાળ્યો છે, પૂજા વિધિમાં જોડાયા છે, પોતાના પરિવારની સાથે છે, ફેમિલી સાથે તેઓ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને પૂજા વિધિ કર્યા બાદ હર્ષ સંઘવીએ એ પદભાર સંભાળ્યો છે. તેમની સાથે અલગ અલગ નેતાઓની પણ ઉપસ્થિતિ છે. ભૂપેન્દ્ર પટેલની 2.0 સરકારના મંત્રીઓ તમામ વારાફરતી જે રીતે પદભાર સંભાળી રહ્યા છે અને આ તમામની વચ્ચે રીવાબા જાડેજાએ પહેલાં પદભાર સંભાળ્યો હતો. બીજી તરફ હર્ષ સંઘવી પણ નાયબ મુખ્યમંત્રી તરીકે હવે આવનારા સમયમાં શ્રેષ્ઠ કામગીરી કરતા જોવા મળશે. જો કે પહેલાં પણ સતત તેઓએ અગ્રસર રહીને કામગીરી કરી છે અને એટલા જ માટે તેમને પ્રમોશન આપવામાં જે રીતે આવ્યું છે અને જે રીતે તેઓ કામગીરી કરતા સતત જોવા મળ્યા છે નાયબ મુખ્યમંત્રી તરીકે હવે તેઓ આવનારા સમયમાં શ્રેષ્ઠ કામગીરી કરતા જોવા મળશે. જો કે તેમને સાથે જ તેમને રમતગમત વિભાગ અને સાથે જ ગૃહ વિભાગ પણ આપવામાં આવ્યો છે. આવનારા સમયમાં તેમાં પણ કામગીરી કરતા જોવા મળશે. પરંતુ સાથે સાથે મહત્વનું એ પણ છે કે જે નવા મંત્રીઓને ખાસ કરીને ચાન્સ આપવામાં આવ્યો છે એ મંત્રીઓ માટે પણ પડકાર રહેવાનો છે, કારણ કે આવનારા સમયમાં તે લોકોને પણ પોતાની કાર્યક્ષમતા ખાસ કરીને બતાવવાની રહેશે કે મંત્રીમંડળમાં જોડાયા પછી તે લોકોને પણ પોતાની કામગીરી શ્રેષ્ઠ બતાવવી પડશે. એટલા જ માટે અલગ અલગ મંત્રીઓને પણ આ વખતે સમાવેશ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજી તેમજ રત્નાકરજી અને ભારતીય જનતા પાર્ટીની અને સંગઠનની ટીમ અને ચૂંટાયેલા સૌ કોઈ જનપ્રતિનિધિના આશીર્વાદની આજે મને જે તક મળી છે અને મને જે તક આપવામાં આવી છે એના માટે હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો એમનો આભાર વ્યક્ત કરું છું. આવનારા દિવસમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ સરસ રીતે ઉત્તરોત્તર પ્રગતિ થાય, ગુજરાતનું નામ ખૂબ સરસ રીતે આગળ વધી શકે એ માટે સતત પ્રયત્નશીલ રહીશું. અત્યાર સુધી તમે વિસ્તારમાં રહ્યા છો, કયા પ્રકારની શિક્ષણની સમસ્યાઓ લોકોએ તમારા સમક્ષ રજૂ કરી છે જેને તમે પ્રાયોરિટી આપીને નિકાલ કરો? જે બિલકુલ અભ્યાસ કરી અને જે કાંઈ પણ ઘટતું કરતું હશે, શિક્ષણના આયામને વધારે ખૂબ સરસ મજબૂતાઈથી ગુજરાતમાં જે મને જે રિસ્પોન્સિબિલિટીઝ આપી છે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે એને વ્યવસ્થિત રીતે સુચારુ રૂપે આ ડિપાર્ટમેન્ટને આગળ વધારવા માટે અને બાળકોમાં શિક્ષણનું જે એક કેન્દ્ર સ્થાન છે, જે પ્રાથમિક જરૂરિયાતની સાથે સાથે જે વિકસિત ભારતની પરિકલ્પના આદરણીય પ્રધાનમંત્રી શ્રી સેવી રહ્યા છે એમાં યુવાધનનું જ્યારે યોગદાન આપવાનું હોય ત્યારે બાળકો છે આવતીકાલે આપણા દેશનું ભવિષ્ય બનવા જઈ રહ્યા હોય ત્યારે એમના શિક્ષણમાં ક્યાંય પણ કચાશ ના આવે અને એ સતત ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે અને શિક્ષણના માધ્યમથી આ દેશનો વિકાસ સાધી શકે માટે સતત પ્રયત્નશીલ રહીશું. આજે બી મિકેનિકલ સુધીનો અભ્યાસ કર્યો છે, તમે આખી શિક્ષાઓને જોઈ છે, સમજી છે, કઈ ખામી તમને દેખાય છે કે સુધારો? નહીં, મેં પહેલાં જ કીધું, આપનો જવાબ જ મેં આપી દીધો સ્વીટ એન્ડ શોર્ટમાં. આપણે ઇન્ટરવ્યૂને સ્ટ્રેચ કરીશું તો લાંબુ થતું જશે, બટ ડેફિનેટલી મારા માધ્યમથી, આ ડિપાર્ટમેન્ટના માધ્યમથી અને ગુજરાત સરકારના માધ્યમથી, અને સરકાર હંમેશા કટિબદ્ધ છે કે પ્રાથમિક શિક્ષણની વાત હોય, માધ્યમિક શિક્ષણની વાત હોય કે ઉચ્ચતર શિક્ષણની વાત હોય, એમાં ગુજરાત ક્યાંય એમના સ્ટુડન્ટ્સ છે એને ક્યાંય પણ અન્યાય ના થાય અને વધારે ઓપોર્ચ્યુનિટી સાથે ગુજરાતનું નામ વિકસિત ગુજરાતથી લઈ અને વિકસિત ભારતમાં એ આગળ વધી શકે માટેના પ્રયત્નો હશે. રીવાબા, ખાસ કરીને ધનતેરસ છે અને ધનતેરસના દિવસે
દીકરી સાથે હોય અને ઓફિસનો કાર્યભાર સંભાળવો, આપ માનો છો કે દીકરીની પૂજા કરતાં કોઈ મોટી ધન પૂજા ન હોઈ શકે છે? જી બિલકુલ, ઇન્ડીડ ટ્રુ. અને ધનતેરસના દિવસે સૌપ્રથમ તો હું આપના માધ્યમથી સમગ્ર નગરજનોને, ગુજરાતની સમગ્ર જનતાને પણ હું તહેવારોની ખૂબ ખૂબ અગ્રિમ શુભકામનાઓ આપું છું. દિવાળીના તહેવારો જ્યારે શરૂ થઈ ગયા હોય ત્યારે દિવાળીની અને બેસતા વર્ષની પણ આપ સૌ કોઈને શુભકામના. આજનો દિવસ માં લક્ષ્મીની ઉપાસનાનો દિવસ છે. તહેવારો જ્યારે શરૂ થતા હોય ત્યારે ઘરમાં જ્યારે લક્ષ્મી ઉપસ્થિત હોય ત્યારે એનાથી સવિશેષ કે આપણને પેલું ના લાગે કે એમના માધ્યમથી જ એક આ જે ગૃહ પ્રવેશ કરાવવો એ મારા માટે સૌભાગ્યની વાત છે. આપ માનો છો રીવાબા? એક પ્રશ્ન છે કે દીકરીઓના ભણતર માટે હજી ઘણો બધો આપણો વિસ્તાર છે, વિસ્તાર છે કે જ્યાં દીકરીઓને ભણતર અથવા તો ભણવા નથી દેવા માંગતા. આપ પણ એક દીકરી છો, આપને પણ એક દીકરી છો. ખાસ કરીને દીકરીઓની યોજનાઓ અને એ યોજનાઓ થકી દીકરીઓ પ્રાથમિક શિક્ષણ મેળવી શકે એ માટે. જી બિલકુલ, ડેફિનેટલી હું જ્યારે ધારાસભ્ય નહોતી ત્યારે પણ મેં 200 જેટલા ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરેલો છે. એના માધ્યમથી દીકરીઓના શિક્ષણમાં વધારો થાય અને એ શિક્ષણ મેળવી અને વધારે સારી રીતના દેશની સેવા કરી શકે એ માટે અમે પ્રયત્નશીલ છીએ અને મક્કમ કટિબદ્ધ છીએ. દીકરીઓનો જન્મ જે પરિવારમાં થતો હોય તેને સુકનવંતો પરિવાર, આપ કઈ રીતના દીકરીઓ આગળ વધે તેના માટે પ્રયાસ કરશો, તેને પ્રોત્સાહિત કરવા માટે આપ શું વિચારો? જી બિલકુલ, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની ઘણી બધી સારી યોજનાઓ છે દીકરીઓના જન્મથી લઈ અને આવનારા સમયમાં પોતે આત્મનિર્ભર બની શકે, ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સી કેળવી શકે એ માટે કેન્દ્ર સરકાર અને ખાસ કરીને આદરણીય ભૂપેન્દ્રભાઈ સાહેબના નેતૃત્વમાં ગુજરાત જે રીતના સ્ત્રી સશક્તિકરણ અને દીકરીઓના શિક્ષણ પાછળ જે આયામો સાથે આગળ વધી રહી છે ત્યારે ઘણી બધી એવી ફ્રૂટફુલ યોજના છે કે જેના માધ્યમથી દીકરીઓને એક અલગ રીતે સશક્તિકરણ છે આપણે પ્રદાન કરી શકીશું. એક સવાલ છે મારો. ગુજરાત સરકાર આપ મંત્રીઓ તો શિક્ષણ વિભાગ તરીકે જે રીતે તેમને કાર્યભાર આપવામાં આવ્યો છે, આવનારા સમયમાં તેઓ કેવા પ્રકારની કામગીરી કરે છે પરંતુ એ તો જોવાનું રહ્યું. ખાસ કરીને મહિલાઓ અને દીકરીઓ જે શિક્ષણ વિભાગમાં સતત આગળ વધે, જ્યારે નાના નાના બાળકો ભણીને આગળ વધતા હોય એવા સમયમાં શિક્ષણને ખાસ કરીને કયા પ્રકારની જે વ્યવસ્થાઓ છે તે આવનારા સમયમાં જોવા મળશે. અને બીજી તરફ જ્યારે તેમને પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો છે કે આવનારા સમયમાં તે દીકરીઓને લઈને ખાસ કરીને શું કરશે, તો તેમણે કહ્યું છે અત્યારે તો કે ખાસ પ્રકારની અલગ અલગ જે રીતે દીકરીઓ માટે शीर्ष नेतृत्व आदरणीय प्रधानमंत्री जी नरेंद्र भाई मोदी साहब जी और हमारे ऐसे ही गृह प्रधान आदरणीय अमित शाह जी एवं राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा जी, साथ ही साथ हमारे गुजरात के आदरणीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल साहब एवं हमारे प्रदेश अध्यक्ष विश्वकर्मा जी और रत्नाकर जी का मैं पूरे हृदय से आभार व्यक्त करना चाहूँगी कि इस आयु में તો આ એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યાં એક બાદ એક તમામ મંત્રીઓ તેમને ફૂલહાર અર્પણ કરી રહ્યા છે અને બીજી તરફ સ્વાગત પણ થયું અને બીજી તરફ હવે અભિવાદન પણ આપી રહ્યા છે, શુભેચ્છાઓ આપી રહ્યા છે. ખાસ કરીને જ્યારે તેઓએ પોતાનો પદભાર સંભાળ્યો છે ડેપ્યુટી સીએમ તરીકે ગુજરાતના. અને બીજી તરફ રીવાબા જાડેજાના આપણે દ્રશ્યો જોયા જ્યાં તેઓએ પણ વિજય મુહૂર્તમાં પૂજા અર્ચના કરીને પદભાર સંભાળ્યો છે. હવે બંને આવનારા સમયમાં શ્રેષ્ઠ કામગીરી કરશે તેવી પ્રજા અત્યારે હાલ તો આશાએ બંધાયેલી છે. શિક્ષણ વિભાગમાં ખાસ કરીને કામ કરતા રીવાબા જાડેજા હવે જોવા મળશે અને બીજી તરફ ખાસ કરીને શિક્ષણમાં અનેક પ્રશ્નો લોકોને પણ છે, એમાં પણ ઉત્તમ કામગીરી કરતા હવે તેઓ જોવા મળી શકે છે. પરંતુ બીજી તરફ જે અત્યારે દિવાળી જેવો માહોલ આપણે જોયો, કારણ કે પૂજા અર્ચના થયા બાદ શ્રેષ્ઠ કામગીરી કરતા તેઓ જોવા મળશે. પદભાર સંભાળી લીધો છે, તમામ નેતાઓ તેમનું સ્વાગત કરી અને ત્યારબાદ તેમને અંદર લઈ ગયા હતા. ત્યાં વિધિવત રીતે પૂજા અર્ચના કરવામાં આવી. એ પૂજા અર્ચનાની વિધિ થઈ ગયા બાદ તેમને વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. તમામ જે લોકો છે, મંત્રીઓ છે, કાર્યકર્તાઓ છે, તે તેમને અત્યારે પણ ફૂલહાર આપી રહ્યા છે અને ખાસ કરીને બુકે આપીને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, તેમને શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. અને બીજી તરફ રીવાબા જાડેજાએ પણ પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે, વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે અને હવે આવનારા સમયમાં
તેઓ પણ કામગીરી કરતા જોવા મળશે. નવા મંત્રીમંડળની રચના બાદ નવા મંત્રીઓને પણ ખાસ કરીને સ્થાન આપવામાં આવ્યું છે. 6 મંત્રીઓને રિપીટ કરવામાં આવે અને બાકી તમામ મંત્રીઓને જે રીતે નવા મંત્રીઓને હવે સ્થાન આપવામાં આવ્યું છે. હવે નવા મંત્રીઓ આવનારા સમયમાં કેવા પ્રકારની કામગીરી કરે છે તે તો હવે જોવાનું રહ્યું, પરંતુ તેના પહેલાં એક બાદ એક તમામ મંત્રીઓ વિજય મુહૂર્તમાં પોતાનું પદ સંભાળી રહ્યા છે અને ચાર્જ જે રીતે સંભાળ્યો છે આજે રીવાબા જાડેજા, અને બીજી તરફના દ્રશ્યો જે નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ પોતાનો ચાર્જ સંભાળ્યો છે. એક બાદ એક તમામ લોકો પહોંચી રહ્યા છે બુકે આપીને તેમનું સ્વાગત કરતા અને સાથે જ તેમને શુભકામનાઓ ખાસ કરીને આપતા જોવા મળી રહ્યા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો ગાંધીનગરથી, જ્યાં સ્વર્ણિમ સંકુલ ખાતે કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. એક તરફ રીવાબા જાડેજા છે યુવા મંત્રી તરીકે, હવે બંને એમ તો કહી શકાય કે યુવા મંત્રી તરીકે એક તરફ નાયબ મુખ્યમંત્રી અને બીજી તરફ હવે શિક્ષણ ક્ષેત્રે પણ કેટલી પ્રગતિ થાય છે આવનારો સમય બતાવશે. પરંતુ નવું મંત્રીમંડળ આવ્યું છે, નવા વિચારોની સાથે નવી દિશા મળશે ગુજરાતને, અને એવા સમયમાં વિજય મુહૂર્તમાં બંને જણાએ પોતાનો ચાર્જ સંભાળ્યો છે. એક તરફ હર્ષ સંઘવી અને બીજી તરફ રીવાબા જાડેજા બંને પોતપોતાના પરિવારો સાથે પહોંચ્યા છે. તમામ લોકો તેમને બુકે આપીને સ્વાગત કરી અને ત્યારબાદ તેમનું અભિવાદન પણ કરતા તેઓ જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને શુભકામનાઓની વરસાદ જોવા મળી રહી છે. કારણ કે ખૂબ જ નાની ઉંમરમાં તેમને જ્યારે ડેપ્યુટી સીએમ તરીકેનો પદ મળ્યો હોય એવા સમયમાં ઉત્તમ ઉદાહરણ એક બહાર પાડવામાં આવ્યું છે અને આવનારા સમયમાં તેઓ તેમાં પણ પ્રગતિશીલ સતત રહેશે અને એ શ્રેષ્ઠ કામગીરી કરતા હર્ષ સંઘવી જોવા મળશે. અને બીજી તરફ રીવાબા જાડેજા છે, હવે શિક્ષણ ક્ષેત્રે તે પણ આગળ કામગીરી કરશે. જોકે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે એક મહિલા તરીકે તેઓ પોતે પણ ભણેલા ગણેલા છે. આ વખતે જ્યારે આપણે મંત્રીમંડળની વાત કરીએ તો મહિલાઓને જે ખાસ કરીને સ્થાન આપવામાં આવ્યું છે એ મહિલાઓ પણ ખૂબ જ ભણેલા અને ગણેલા છે, એટલે કે ખૂબ જ એજ્યુકેશનવાળી મહિલાઓને આ વખતે સ્થાન આપવામાં આવ્યું છે. અને બીજી તરફ હવે ડેપ્યુટી સીએમ તરીકે જ્યારે હર્ષ સંઘવીએ પોતાનો ચાર્જ સંભાળી લીધો છે, એક બાદ એક મંત્રીઓ ત્યાં પહોંચી રહ્યા છે. તેમને સ્વાગત તેમનું કરવામાં આવ્યું અને ત્યારબાદ તેમને જે રીતે શુભકામનાઓ આપતા જોવા મળી રહ્યા છે. એક બાદ એક તમામ મંત્રીઓ ત્યાં પહોંચ્યા છે બુકે લઈને. ખાસ કરીને તમામ લોકો તેમને ગિફ્ટ્સ પણ આપી રહ્યા છે, કારણ કે એક તરફ દિવાળીનો પર્વ છે, દિવાળીના પર્વની શરૂઆત થઈ ચૂકી છે અને એવા શુભ મુહૂર્તમાં વિજય મુહૂર્તમાં ખાસ કરીને તેઓએ કામગીરી કરી છે અને વિજય મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો છે. આવનારા સમયમાં કામગીરી કરતા જોવા મળશે. એક મિની વેકેશન પણ છે અને મિની વેકેશન પૂર્ણ થઈ ગયા બાદ સત્તાવાર રીતે તેઓ પોતાનો કાર્યભાર સંભાળશે. આવનારા સમયમાં પોતાના મત વિસ્તારમાં જઈને પ્રજાની સમક્ષ કામગીરી કરતા જોવા મળશે. જે પણ પ્રજાના પ્રશ્નો છે એનું ચોક્કસપણે નિરાકરણ આવે તે માટેની પણ કામગીરી તેઓ કરતા જોવા મળી શકે છે. રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ પણ પૂજા અર્ચના કરી, મીડિયા સમક્ષ વાતચીત પણ કરી છે. કટિબદ્ધ છે ગુજરાતને સતત આગળ વધારવા માટે. જે પણ બનતું હશે તે તમામ પ્રકારની કામગીરી તેઓ કરતા જોવા મળશે. તો એક બાદ એક તમામ લોકો બુકે આપીને તેમનું એક તરફ પહેલાં તો સ્વાગત કર્યું અને ત્યારબાદ હવે બુકે આપીને તેમને અભિનંદન પણ આપી રહ્યા છે. શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ હવે તેમને આવી રહી છે. મંત્રી પદ તરીકે સંભાળ્યા બાદ હવે એક તરફ રીવાબા જાડેજાના દ્રશ્યો આપે જોયા અને હવે બીજી તરફ નાયબ મુખ્યમંત્રી તરીકે તમામ લોકો તેમને સ્વાગત કરી કે ભેટ સ્વરૂપ આપી રહ્યા છે અને ભેટ આપીને બીજી તરફ અભિનંદન પણ આપવામાં આવી રહ્યું છે. સતત કાર્યશીલ છે તેઓ, પોતાની કામગીરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન પણ કરી રહ્યા છે. અને બીજી તરફના અત્યારે લાઈવ દ્રશ્યો ગાંધીનગર ખાતેના આપ નિહાળી રહ્યા છો. ચાર્જ લેતાના પહેલાં હર્ષ સંઘવીની ઓફિસમાં પૂજન કરવામાં આવ્યું હતું. પૂજા વિધિ કર્યા બાદ તેઓએ ચાર્જ સંભાળ્યો અને ત્યારબાદ ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. આવનારા સમયમાં મંત્રીમંડળમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે તેના નિમિત્તે હવે આવનારા સમયમાં ગુજરાતને નવી દિશા મળવાની છે. આવનારા સમયમાં એક તરફ વિધાનસભાની ચૂંટણી અને તેના પહેલાં જે અલગ અલગ ચૂંટણીઓ આવવાની છે તેને લઈને પણ આ તૈયારીઓ કહી શકાય. કારણ કે જ્યારે પણ બદલાવ કરવામાં આવતા હોય છે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ મંત્રીમંડળના વિસ્તરણ હોય કે કોઈ પણ પ્રકારની ચેન્જીસ અહીંયા જોવા મળતી હોય છે, તે કોઈક ને કોઈક
વસ્તુને ખાસ કરીને ધ્યાન આપવામાં આવતા હોય છે, કારણ કે આ વખતે આવનારા સમયમાં ચૂંટણીઓ પણ છે, તેને જ ધ્યાનમાં રાખીને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ નવા મંત્રીઓને સ્થાન આપ્યું છે, જ્ઞાતિને આધારે પણ, અને બીજી તરફ જે શિક્ષિત વ્યક્તિઓ છે તેમને પણ મંત્રીમંડળમાં ખાસ કરીને આ વખતે સ્થાન આપવામાં આવ્યું છે. તે પણ આવનારા સમયમાં શ્રેષ્ઠ કામગીરી કરતા જોવા મળશે. અને બીજી તરફ કોંગ્રેસમાંથી બીજેપીમાં આવેલા લોકોને પણ આ વખતે જે રીતે ખાસ સંભાળવામાં આવ્યું છે. જો કે ક્યાંક ને ક્યાંક જે લોકોનું પત્તું કટ થયું છે એ લોકોમાં પણ ડેમેજ કંટ્રોલ કરવા માટે આવનારા સમયમાં બીજેપી તૈયાર છે. તેને લઈને પણ કામગીરી કરતા હવે તેઓ જોવા મળશે. મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ચૂક્યું છે, નવા મંત્રીઓનો સમાવેશ થઈ ચૂક્યો છે. આવનારા સમયમાં શ્રેષ્ઠ કામગીરી મંત્રીમંડળ કરવાનું છે. 2027ની ચૂંટણીઓને લઈને અત્યારથી જ તૈયારીઓ કરવામાં આવશે, કારણ કે એક બાદ એક અલગ પક્ષ પણ જે રીતે તત્પર છે આ વખતે ગુજરાતમાં પણ પોતાનો પગ પસારો કરવા માટે, પરંતુ બીજેપી દર વખતની જેમ તૈયાર જ હોય છે ને એટલા જ માટે મંત્રીમંડળમાં પણ આ વખતે નવા ચહેરાઓને સમાવેશ આપવામાં આવ્યો છે ને એટલા જ માટે કે એક નવી દિશા મળે. અને બીજી તરફ આ લાઈવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો, ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે જે રીતે ડેપ્યુટી સીએમ તરીકે હર્ષ સંઘવીએ ચાર્જ સંભાળ્યો છે, પૂજા અર્ચના કરવામાં આવી અને હવે આવનારા સમયમાં તેઓ કામગીરી કરતા જોવા મળશે. તો આ મહત્વપૂર્ણ સમાચાર હાલ કહી શકાય ઐતિહાસિક આજનો દિવસ રહ્યો છે. તમામ લોકો અને મંત્રીઓની અને કાર્યકર્તાઓની ખાસ ઉપસ્થિતિ જે રીતે જોવા મળી. રીવાબા જાડેજાએ વિજય મુહૂર્તમાં મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો, ઓફિસમાં પૂજા અર્ચના કરવામાં આવી, ટેબલ ખુરશી પર પણ કંકુથી સ્વસ્તિક કર્યું છે. અને બીજી તરફ હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી લીધો છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓ આજે કાર્યભાર સંભાળવાનો જ્યારે પ્રારંભ થઈ ચૂક્યો હોય એવા સમયમાં વિજય મુહૂર્તમાં મંત્રી તરીકેનો ચાર્જ લીધો છે. દિવાળી અને નવા વર્ષના નિમિત્તે 26 ઓક્ટોબર સુધી સચિવાલયમાં વેકેશન રહેશે. 27 ઓક્ટોબરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવરચિત સરકાર સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં આજે નવા પ્રધાનોના આવકાર માટે એક સુંદર સરસ આયોજન જે રીતે કરવામાં આવ્યું હતું અને શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ મંત્રી તરીકેનો ચાર્જ લઈ લીધો છે. તેના પહેલાં જે દ્રશ્યો સામે આવ્યા, પૂજા અર્ચના કરવામાં આવી અને બીજી તરફ નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ પણ પૂજા અર્ચના કરી અને જે કાર્યભાર છે તે સંભાળી લીધો છે. આવનારા સમયમાં તેઓ પણ શ્રેષ્ઠ કામગીરી કરતા જોવા મળશે. અને બીજી તરફ રીવાબાએ જ્યારે ચાર્જ સંભાળ્યો ત્યારે તેમના પતિ રવિન્દ્ર જાડેજા અને સાથે જ દીકરી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમને શુક્રવારે મંત્રીપદના શપથ લીધા અને ત્યારબાદ આજે વિજય મુહૂર્તમાં તેમને ચાર્જ સંભાળ્યો છે. રીવાબા જાડેજાની સાથે તેમના પતિ રવિન્દ્ર જાડેજા અને દીકરીની પણ ઉપસ્થિતિ ખાસ કરીને સાથે જોવા મળી હતી. મંત્રી તરીકે જ્યારે તેઓ ચાર્જ લેવા માટે ત્યાં પહોંચ્યા તેમની સાથે તેમના પરિવારજનો પણ ખાસ ઉપસ્થિત જોવા મળ્યા હતા. અને બીજી તરફ નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ ચાર્જ સંભાળ્યો છે. તો એક બાદ એક જે રીતે તમામ મંત્રીઓ પહોંચી રહ્યા છે અને સાથે જ તેમનું સ્વાગત કર્યા બાદ હવે તેમનું જે રીતે ફૂલો આપીને, પુષ્પગુચ્છ આપીને, બુકે આપીને તેમને અભિનંદન પણ પાઠવી રહ્યા છે, કારણ કે પદગ્રહણ તેમને સંભાળી લીધો છે. પોતાનું પદ ગ્રહણ કર્યા બાદ હવે તમામ લોકો તેમને શુભકામનાઓ પણ આપી રહ્યા છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વારાફરતી ત્યાં પહોંચી રહ્યા છે. મંત્રીઓની પણ ખાસ કરીને ત્યાં ઉપસ્થિતિ છે. સમગ્ર ઓફિસ વિસ્તારને ફૂલોથી શણગારવામાં આવ્યું. બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ હર્ષ સંઘવીની ઓફિસ પર પહોંચ્યા. તમામ લોકો ત્યાં તેમનું સ્વાગત કરતા જોવા મળ્યા અને ત્યારબાદ હવે તેમને શુભકામનાઓ પણ આપી રહ્યા છે.
નોંધનીય છે કે સ્વર્ણિમ સંકુલ 1 અને બીજા માળે પણ અલગ અલગ પ્રકારની જે રીતે આજરોજ વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ રીવાબા જાડેજાના પતિની પણ ખાસ ઉપસ્થિતિ છે. રવિન્દ્ર જાડેજા આજ ખાસ કરીને ઉપસ્થિત જોવા મળ્યા. બહુ જ ખુશીની વાત છે કે રીવાબાને જે આ ઓપોર્ચ્યુનિટી મળી છે એ બદલ મને ગર્વની વાત છે કે આ જગ્યાએ આવનારા દિવસોમાં ગુજરાત સરકારમાં સારું કામ કરે અને જ્યાં પણ એમ કે જે જરૂરિયાત લોકોને જે પણ જરૂરી વસ્તુની જે કોઈ ગુજરાત સરકારમાં એવું ન ખામી રહે કે જે સામેવાળા કોઈ પણ એવા ડિપાર્ટમેન્ટમાં કાંઈ પણ ઓલું થઈ શકે તો એ બદલ ખૂબ ખૂબ હું એમને શુભકામના પાઠવું છું અને તમામ બીજા પણ મંત્રીઓને જે આ કેબિનેટમાં એમને પદ મળ્યું છે એમને પણ ખૂબ ખૂબ શુભકામના. सेम नहीं, बहुत ही खुशी की बात है कि मेरी वाइफ को प्रमोशन मिला है तो मैं और भी सारे जो मंत्री जिनको मौका मिला है उनको मैं बहुत बहुत बधाई देना चाहता हूँ और आने वाले टाइम में बहुत ही पार्टी के लिए अच्छा काम करे, गुजरात सरकार के लिए अच्छा काम करे और बहुत ही आगे बढ़े और सारे सभी जो मंत्री जी बने हुए हैं उनको मैं बहुत बधाई देना चाहूँगा कि वो अपने अपने डिपार्टमेंट में जिनको जो भी पोर्टफोलियो मिला है उन डिपार्टमेंट में वो अपना बेहतरीन काम करे और अच्छा पार्टी का और गुजरात सरकार का नाम आगे बढ़ाए. આપ આવ્યા હતા, આપણી સાથે આપણો ધનતેરસનો દિવસ છે, શું માનો છો? દીકરીને પેલા બેસાડ્યા, માનો છો કે દીકરીથી વધારે મોટી પૂજા કોઈ દિવસ ન હોઈ શકે? નહીં, બહુ સારી વાત કહેવાય કે આવા શુભ દિવસે હું પણ હાજર છું અને આવો પ્રસંગ આવ્યો અને જેથી કરીને એક ગુડલક હું માનીશ કે આખું પરિવાર સાથે છીએ તો આનાથી વધારે ખુશી તો ક્યારેય ન હોય. બાપુ, ગુજરાતનું ભવિષ્ય ઘડવાનું બાના હાથમાં આવ્યું છે કે શિક્ષણ આપવાની વાત છે. મેં બાને પણ એક પ્રશ્ન કર્યો હતો આપને કે એ પણ પોતે મહિલા છે, આપણા ઘરે પણ દીકરી છે, ખાસ દીકરીઓના ભણતરની જ્યારે વાત આવે તો આપ એમનું પીઠબળ કેવી રીતે બનીને રહેશો? કારણ કે એક મોટી જવાબદારી દીકરીઓના સ્વાભિમાનને લઈ અને એમના શિક્ષણને લઈને એક જવાબદારી આપે. જવાબદારી તો હરેક ક્ષેત્રમાં હોય જ, પણ આ શિક્ષણને લઈને જે આપણા ગુજરાતમાં ઘણું બધું ડેવલપ અને ઘણું બધું સારું કરવાની મને એવું લાગે જરૂર છે, કેમ કે આટલા વર્ષોથી ગુજરાતનું જે શિક્ષણ છે એ હજી આપણે કેમ વધારે ને વધારે સારું કરી શકીએ એ મુદ્દાઓ પર ધ્યાનમાં રાખીને મને એવું લાગે છે કે જે જવાબદારી સોંપવામાં આવી છે એ બહુ જ સારું કામ કરશે અને જેટલું ગુજરાતનું જે શિક્ષણ છે જેટલી ઊંચાઈએ લઈ જાય એ ઊંચાઈએ લઈ જવાના પૂરેપૂરા પ્રયત્ન કરશે. શિક્ષણમાં તો મને એટલી બધી ખબર નથી કેમ કે મારું શિક્ષણ એટલું બધું હું અત્યારે ક્રિકેટર ન હોત, પણ જોક્સ અપાર્ટ કે નહીં, પણ જેટલું અત્યારના છે એટલું ડિટેલિંગ ઓનેસ્ટલી મને ધ્યાન નથી કેમ કે મારો પૂરેપૂરો ટાઈમ હું ક્રિકેટમાં આપું છું તો એટલું બધું હું કહી ન શકું કે ક્યાં શું છે શું નહીં, પણ એ વાતની 100% ગેરંટી આપું છું કે જે પણ છે એનાથી અજાય વધુ ડે બાય ડે યર બાય યર સારું જ થશે. બાપુ, આપ શિક્ષણ સિવાય માનો છો તમામ સેક્ટરમાં દીકરીઓને પ્રોત્સાહિત કરવી જોઈએ અને તેના માટેના તમામ પ્રયાસો કરવા જોઈએ? જરૂર કરવા જ જોઈએ કે દીકરીઓને સારું શિક્ષણ મળે, સારા હોદ્દાઓ મળે અને સારા પ્લેટફોર્મ મળે જેથી કરીને આગળ જઈને તે સારી નોકરી છે, સારા ફિલ્ડમાં જોબ મળે. આ છે તો એ મારા ખ્યાલથી જો શિક્ષણ સારું હોય તો જ સારી નોકરી અને સારા ફિલ્ડમાં એમને સારી ઓપોર્ચ્યુનિટી મળે. થેન્ક યુ. છે કે ગુજરાતમાં હજુ પણ શિક્ષણ ક્ષેત્રે બહુ જ બધું કામ કરવાની જરૂર છે અને સતત હવે આગળ એ કામગીરી કરતા રીવાબા જાડેજા જોવા મળશે એવું તેમણે કહ્યું છે હાસ્ય અંદાજમાં, પરંતુ તે કહી ગયા છે કે હા, શિક્ષણ ક્ષેત્રે હજુ પણ કામગીરી કરવાની જરૂર છે. ગુજરાતમાં સતત દીકરીઓ ભણે અને આગળ વધે અને ગુજરાતનું નામ સતત આગળ વધે. ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત. આ જે સૂત્ર છે તેને સાર્થક કરવા માટે હવે રીવાબા જાડેજા આવનારા સમયમાં કયા પ્રકારની કામગીરી કરે છે તે તો હવે જોવાનું રહ્યું, પરંતુ આજનો દિવસ શ્રેષ્ઠ અને ઐતિહાસિક પણ છે કારણ કે નવા મંત્રીઓ તરીકે તમામ મંત્રીઓ એક બાદ એક વિજય મુહૂર્તમાં પહોંચી રહ્યા છે અને ત્યારબાદ પોતાનું પદ જે છે તે સંભાળી રહ્યા છે. મહત્વનું છે કે
આ વખતે એક તરફ રીવાબા જાડેજાએ પણ પોતાનો પદભાર સંભાળ્યો અને બીજી તરફ હર્ષ સંઘવીએ પણ પદભાર સંભાળ્યો. જો કે હજુ પણ એ પરિસ્થિતિ યથાવત છે. એક બાદ એક કાર્યકર્તાઓ ત્યાં પહોંચી રહ્યા છે, તેમને અભિનંદન આપી રહ્યા છે, ખાસ કરીને કારણ કે જે પદ એમને મળ્યું છે તે પદની હવે આવનારા સમયમાં તે પદ પર બેસીને તેઓ કામગીરી કરતા જોવા મળશે. પરંતુ તે પહેલાં તમામ એક બાદ એક કાર્યકર્તાઓ ફૂલહાર લઈને અથવા તો ગિફ્ટ લઈને તેમની સમક્ષ પહોંચી રહ્યા છે અને તેમનું સ્વાગત કર્યા બાદ હવે તેમને શુભકામનાઓ પણ આપી રહ્યા છે. અને એક બાદ એક તમામ કાર્યકર્તાઓ ત્યાં જોવા મળી રહ્યા છે. તેમના દ્વારા જે રીતે પહેલાં પૂજાની અર્ચના કરવામાં આવ્યું હતું, પૂજા અર્ચના કર્યા બાદ તેમને પદભાર સંભાળ્યો છે અને ત્યારબાદ હવે દિવાળી પછી તેઓ સંપૂર્ણ રીતે પોતાના કાર્યમાં જોતરાઈ જવાના છે. પૂજા વિધિ થયા બાદ હર્ષ સંઘવીએ કાર્યભાર સંભાળ્યો છે. અલગ અલગ પ્રકારની આજે સ્વર્ણિમ સંકુલ ખાતે વ્યવસ્થા ત્યાં કરવામાં આવી. પોતાના પરિવારજનો સાથે તમામ લોકો ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા. પોતાના પરિવાર સાથે હર્ષ સંઘવી પણ પહોંચ્યા અને બીજી તરફ રીવાબા જાડેજા પણ પહોંચ્યા. ત્યાં તેમની દીકરી પણ જોવા મળી હતી અને સાથે જ તેમના પતિની પણ ત્યાં ઉપસ્થિતિ જોવા મળી, જ્યાં તેમના પતિ રવિન્દ્ર જાડેજાએ પણ મીડિયા સમક્ષ વાતચીત કરી અને તેમની સાથે જે પણ પ્રશ્નો છે આવનારા સમયમાં તેમાં વધુને વધુ કામગીરી કરતા રીવાબા જાડેજા જોવા મળશે. જોકે તેમના તરફથી આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો અને તમામ જે નવા મંત્રીઓને પદ મળ્યા છે તે લોકોને પણ શુભકામનાઓ આપવામાં આવી હતી, કારણ કે જે નવા મંત્રીઓને આ વખતે સ્થાન આપવામાં આવ્યું છે તમામ મંત્રીઓને પણ શુભકામનાઓ ખાસ કરીને આપવામાં આવી હતી. આવનારા સમયમાં એ નવા મંત્રીઓ પણ પોતાની રીતે શ્રેષ્ઠ કામગીરી ગુજરાત માટે અને દેશ માટે કરતા જોવા મળશે. તો ઓફિસને જે રીતે શણગારવામાં આવી હતી ફૂલોથી, ખાસ કરીને આ ઓફિસની જ્યારે આપણે વાત કરીએ, પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને પણ આ જ ઓફિસની ફાળવણી કરવામાં આવી હતી અને આ જ ઓફિસમાં હવે હર્ષ સંઘવી વિરાજમાન થઈ ચૂક્યા છે. સમગ્ર ઓફિસને અલગ અલગ પ્રકારે સજાવવામાં આવી હતી અને જે રીતે પહેલાં પૂજા અર્ચના કર્યા બાદ તેઓએ પદભાર સંભાળ્યો છે. આવનારા સમયમાં તેઓ કામગીરી કરતા જોવા મળશે. વિજય મુહૂર્તમાં આજે શ્રેષ્ઠ મુહૂર્તમાં રીવાબા જાડેજાએ પણ પદભાર સંભાળ્યો છે અને બીજી તરફ જેમને પહેલાં રાજ્યમંત્રી તરીકે આપણે ઓળખતા હતા, હવે તેમને જ્યારે ડેપ્યુટી સીએમ તરીકે આપણે બોલાવીશું, કારણ કે જો કે તેમને પણ પ્રમોશન મળ્યું છે. ખાસના આ દ્રશ્યો ઐતિહાસિક પણ છે, કારણ કે જે રીતે એક બાદ એક તમામ લોકો આવી રહ્યા છે અને તેમને શુભકામનાઓ આપી રહ્યા છે. ખૂબ જ નાની વયમાં ખૂબ જ શ્રેષ્ઠ કામગીરી કરીને ડેપ્યુટી સીએમ તરીકેનો પદભાર તેમને સંભાળ્યો છે અને બીજી તરફ આવનારા સમયમાં ગુજરાત માટે પણ શ્રેષ્ઠ કામગીરી કરતા જોવા મળશે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી. તો અલગ અલગ દ્રશ્યો જ્યાં એક તરફ કાર્યકર્તાઓનો જમાવડો, જ્યાં કાર્યકર્તાઓ પણ તેમની સાથે વાતચીત કરતા જોવા મળી રહ્યા અને સાથે જ બીજી તરફ પહેલાં જ્યારે તેઓ પહોંચ્યા હતા તેમનું ફૂલહાર આપીને ભવ્યથી ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું. બની શકે થોડીક જ સમય પછી મીડિયા સમક્ષ વાતચીત પણ કરતા દેખાશે નવા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી. અને બીજી તરફ જ્યારે તેઓ પહેલાં પહોંચ્યા હતા ત્યાં તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. તમામ કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું અને ત્યારબાદ તેઓ અંદર પ્રવેશ્યા હતા અને ત્યારબાદ તમામ કાર્યકર્તાઓ દ્વારા તેમને ફૂલહાર અર્પણ કરીને તેમને શુભકામનાઓ આપવામાં આવી અને ત્યારબાદ પૂજા અર્ચના થઈ. વિધિ વિધાનની સાથે તેઓએ પોતાનો ચાર્જ સંભાળ્યો છે. હવે આવનારા સમયમાં શ્રેષ્ઠ કામગીરી કરતા જોવા મળશે નવા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી. મીડિયા સાથે તેઓ વાતચીત પણ કરતા જોવા મળી શકે છે. તેના પહેલાંના અત્યારે આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર. ગાંધીનગરમાં અત્યારે જે ઉજવણીનો માહોલ ખાસ કરીને જોવા મળી રહ્યો છે. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાથી તરીકે, એમની ટીમના એક સભ્ય તરીકે ગુજરાતના ઉપમુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળવાનો, સેવા કરવાનો અવસર મને પ્રાપ્ત થયો છે. માં અંબાના ચરણોમાં વંદન કરીને રાજ્યના સૌ નાગરિકો માટે મનોકામનાઓ માંગીને ભગવાન શ્રી રામચંદ્રજી, ગણપતિજીનું પૂજા અર્ચના, ભગવાન મહાવીર સ્વામીજીના દર્શન કરીને રાજ્યના પ્રત્યેક નાગરિકોને વધુમાં વધુ સેવા મળી રહે અને આ કાર્યાલય થકી વધુમાં વધુ લોકોને
નાની મોટી કોઈ બી તકલીફમાં મદદ મળી રહે તે દિશામાં કામ કરવા માટે આજે ઉપમુખ્યમંત્રી તરીકેનો ઓફિસમાં ચાર્જ લેવાનો અવસર મને પ્રાપ્ત થયો છે. આજના આખા દિવસમાં મારા સાથીઓ, પૂર્વ મંત્રીશ્રીઓ સૌ જોડે સંકલન કરીને એમનો વિભાગના અનુભવનો માર્ગદર્શન લઈને આખા દિવસ દરમિયાન અલગ અલગ વિભાગોની બેઠકો અને એ બેઠકોમાં જે કંઈ કામગીરી વધુ ઝડપથી એમને સહયોગ કરીને કઈ રીતે આગળ વધાય તે દિશામાં કામ કરવાની શરૂઆત કરવામાં આવી છે. गुजरात के लोकप्रिय मुख्यमंत्री आदरणीय श्री भूपेंद्र भाई पटेल के साथी के रूप में, उनकी टीम के एक सदस्य के रूप में आज मैंने गुजरात के उप मुख्यमंत्री के तौर पे चार्ज संभाला है. माँ अम्बा के चरणों में वंदन करके राज्य के सभी नागरिकों की खुशियों की मनोकामनाएं मांगी है. मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के विचारों में जो भी पूर्व मंत्रियों द्वारा अन्य विभागों में जो कामगिरी की गई है और उनके मार्गदर्शन और उनके सूचन लेके आज मैं अपने काम की शुरुआत करूंगा. आज पूरे दिन में गुजरात के अलग अलग जो विभाग मुझे दिए गए हैं उसकी बैठकें रखी गई है और यही विभागों में जो भी कामगिरी चल रही है उसका निरीक्षण भी करूंगा और ये कामगिरी और भी स्मूथ कैसे चल पाए उसके लिए हम लोग आज चिंतन करेंगे. साइन करवाना है થોડું ચાલશે હટાવીએ તો. તો જે રીતે અત્યારે નાયબ મુખ્યમંત્રીએ નિવેદન પણ આપ્યું છે આવનારા સમયમાં જે શ્રેષ્ઠ કામગીરી છે તેઓ કરશે અને જે પદ તેમને આપવામાં આવ્યું છે એમાં પણ તેઓ શ્રેષ્ઠ કામગીરી કરતા જોવા મળશે. ગુજરાતને સતત આગળ વધારવા માટે તેઓ પ્રતિબદ્ધ છે. તો તેમની સાથે તેમના પરિવારની પણ અત્યારે ઉપસ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં મીડિયા સમક્ષ તેઓ ઉપસ્થિત છે અત્યારે અને પોતાની કેબિનમાં જ જ્યાં તેઓ આવનારા સમયમાં કામગીરી કરતા જોવા મળશે. તેના પહેલાંના આ દ્રશ્યો જ્યાં તેઓ પોતાના પરિવાર સાથે અત્યારે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. મંત્રી તરીકે હવે જ્યારે તેઓ કામ કરશે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ચાર્જ સંભાળી લીધો. પરિવારની સાથે ખાસ કરીને અત્યારે ત્યાં ઉપસ્થિત જોવા મળી રહી છે. આખો પરિવાર તેમની સાથે ત્યાં આ ખુશીને ક્ષણને માણવા માટે અને આ ઐતિહાસિક દિવસમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. સાથે જ અને જે રીતે તેમણે પણ નિવેદન આપ્યું છે આવનારા સમયમાં જે કામગીરી તેમને સોંપવામાં આવી છે પૂરેપૂરી કામગીરી તેઓ કરશે અને સતત ગુજરાતને આગળ વધારવા માટેની કામગીરી કરતા જોવા મળશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી.